જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી દીધી આજ તક નવા લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે વાડી આવી ગયા છીએ. આવી ગયા હતા તો 8 વાગ્યાના. આપણે ઘઉંનું વાવેતર કરી દીધું ને તમને બધાને ખબર છે ને એમાં પાણી ચાલુ છે. આપણે જો પાણી આવે ટૂંકમાં વાથી જો અહીંયા સુધી પીવાઈ ગયું છે અને અહીંથી એટલું બાકી છે. વાં થોડાકમાં આટી નાખ્યું છે, તાહણું આવે ને એટલે બરાબર. આજ કદાચ કટોકટી છે, પી જાય કે રહી જાય. અને આપણે હવે વાત કરવાની છે દવા, નિંદામણ નાશક દવા પાવી કે છાંટવી, બેમાંથી કઈ બેસ્ટ હમણાં તમને બતાવી દઉં. એ પછી બધું પડા ઉપર આધાર હોય, પારા ઉપર આધાર હોય. હવે મારે દાખલા તરીકે આ પડું છે, આમ અત્યારે હું પહેલાં તમને બતાવી દઉં. જો આ દવા પાવાનું ચાલુ છે, 50 લીટર કેલ્બો છે અને આપણે 4 વીઘાનું પડું છે. આ 4 વીઘાની અંદર આપણે 1 લીટર દવા પાવાની છે. હમણાં તમને હું એ બતાવી દઉં, પાવાય કે છટાય બેમાંથી રિઝલ્ટ કયું સારું આવે અને શું એનું કારણ છે એ બધું તમને બતાવી દઉં અને કહી દઉં. આપણે અત્યારે જો આ મેં કીધું એમાં કેલ્બો છે, જો આ રીતનું દવા ચાલુ છે અને દવા પાઈ છે. બીજું કાંઈ નહીં, ખાલી એક જ છે, પેન્ડા મિથાઇલિન 30% છે. જો 30% બરાબર, બાસાલીન ટૂંકમાં આપણે એને બાસાલીનથી ઓળખી છીએ. અને 4 વીઘામાં લીટર એક પાવાનું છે, 1000 ml આવે બરાબર. તો મારે દાખલા તરીકે આમાં 22 ક્યારા થયા છે, મતલબ એક ક્યારામાં 45 ml થયું. 22 ક્યારા છે, એક ક્યારામાં 45 ml થયું છે. પાવશો હું અને આ કેરબો છે ને હું આખો ભરી લઉં ને 50 લીટરનો, એટલે મારે પરફેક્ટ જો એટલું પાણી ચાલુ રાખું ને એટલું એટલે પરફેક્ટ મારે 3 ક્યારામાં થાય છે. તો એક ક્યારો ભરાતા 32 થી 33 મિનિટની વાર લાગે છે. તો 4 3 12 135 ml હું કેલ્બામાં બાસાલીને નાખી દઉં છું ને આખો કેલ્બો ભરી લઉં છું. 3 ક્યારામાં જાય ને એટલે પરફેક્ટ 45 ml એક ક્યારામાં બાસાલીન પીએ છે. અને વાત રહી આપણે છાંટવાની, તો ભાઈ અમુક છાંટે ને અમુક પાય. જો આ દાખલા તરીકે હું આમાં પાઉં છું બરાબર. જો આ રીતના પારા મારે રીજી જાય છે, બધાય પારા મેં હાવ આછા કર્યા છે. ગાંગળવાળું પડવું હોય ને બરાબર એટલે રીજી જાય. ગાંગળવાળું પડવું હોય, પારો આછો હોય ને, કાળી માટી હોય ને એટલે એ પારો રીજી જાય. એમાં પારામાં પણ છાંટવાની કંઈ જરૂર નથી, કારણ કે આ રીજી ગયું હોય ને એમાં બાસાલીને એમાં પકડી લીધી હોય માટીએ દવાને બરાબર. અને પછી છાંટવાને એમાં તકલીફ એ આવે કે ભાઈ આપણે દવા છાંટીને પછી માથે વાર લાગી જાય, લાઇટ વહી ગઈ, આંસકો આવ્યો કે નાકા ભરાતા વાર લાગી. ઘણા શું કરે, આખા પાડામાં છાંટી દઈએ બાસાલીન. પછી એનું રિઝલ્ટ એવું બધું આવતું નથી, કારણ કે એ તડકો આવે ને બાષ્પીભવન થઈ જાય, ઉડી જતી હોય છે. પછી બીજા નંબરમાં આપણે હલન ચલન કરતા હોય તો પણ ત્યાં જે આપણો પગ પડે ને ત્યાં પણ એનું રિઝલ્ટ આવતું નથી બરાબર. પાણી પીગું અને ખપારી મારવી પડતી હોય. ઘણા શું છે, દવા છાંટી દઈએ પછી ખપારી ફેરવે ને તો એ દવાનું રિઝલ્ટ આવતું નથી. એટલે આપણે આમાં પાવાનું છે. અને ઘણા પાતા હોય અને ક્યારે ભાઈ પારો હોય ને પારા ઉપર છાંટે તો પારો રીજી જતો હોય, કાળી માટી હોય, ગાંગડવાળું પડવું હોય ને. જો મારે આ ટૂંકમાં આવા ગાંગડા છે, જો આ ગાંગડા મારે બધા જો રીજતો જાય, બધાય ક્યારા પારા રીજી જાય છે. તો પારા રીજી જતા હોય ને એમાં કંઈ પારામાં છાંટવાની જરૂર નથી. અને જે દવાથી પંપેથી છાંટતા હોય ને ટૂંકમાં બહુ સ્ટોક ના કરવાનો, ટૂંકમાં 2 કે 3 ક્યારા છાંટવાના. પછી 3 ક્યારા પી જાય ને પછી 1 ક્યારો છાંટતો રાખો ને તો એનું રિઝલ્ટ આવે. બાકી અગાઉ તમે આખું પડું છાંટી દો કે 10-12 ક્યારા છાંટી દો, 4-5 પંપ છાંટી દો, એની માથે સૂર્યપ્રકાશ આવે, આપણે હલનચલન થતી હોય, ખપારી મારી તો એનું રિઝલ્ટ આવતું નથી. એટલા માટે છે ને પાવાની બેસ્ટ રહે છે, એનું રિઝલ્ટ થોડુંક વધારે આવે. પણ પરફેક્ટ પીવાઈ જોઈએ બધા ક્યારે. પછી એકમાં 20 ml વહી જાય, એકમાં 100 ml વહી જાય, એકમાં 50 ml આવે વહી જાય તો એ ના હાલે. ટૂંકમાં પરફેક્ટ કાયદેસરનો માપ કરીને ભાઈ આ બાસાલીન મેં તમને કીધું ને, બાસાલીન ખાલી લાંબા પાન માટે કાયમ આવે. કારણ કે પછી ઘઉંમાં તો ઓલા ગોળ પાનની આપણે કંઈ જરૂર નથી. અરોડા ગોળ પાનવાળું ફળ ઉગે, સીલ ને આમ તેને બરોબર ને. એટલે ટૂંકમાં 45 દિવસના થઈ જાય એટલે એમાં 2,4-D ને આવે દવા, એમાં છંટકાવ કરી શકી છે. એમાં ઘઉંને નડતી નથી અને ગોળ પાનવાળું વયું જાય. પછી વાત રહી આપણે બીજું કંઈ વાવ્યું હોય, ધાણા જીરું, એમાં તમારે દવા છાંટવા માટે કે પાવી હોય ને તો ભાઈ બાસાલીન ભેગી બીજી ગમે એ દવા આપણે એગ્રાવાળાની સલાહ લઈને ભેગી બીજી પાવી કે છાંટવી, એ રીતનું સેટિંગ કરી લેવું. આપણે ઘઉંની વાત, જો દવા નાખી દીધી, કેલ્બો ખાલી થઈ ગયો હતો ને, નાખીને પછી આ રીતે હલાવવાનું ભૂલવાનું નહીં, એટલે દવા એકદમ મિક્સ થઈ જાય. ટૂંકમાં આખો કેલ્બો નહીં ભરવાનો, થોડોક અધૂરો હોય ને
7-8 લીટર એટલું અધૂરું રાખીને દવા નાખીને પછી આ રીતે હલાવી નાખવાનું. મસ્ત મજાનું થઈ ગયું મિક્સિંગ. પછી હવે પાછું પાણી બીજું ભરી દેવાનું. આપણે આ નાકું ભરાઈ ગયું હતું, નાકું નવું વાળી લીધું છે અને 10 ને 10 થઈ ગયો. સવારના ટૂંકમાં 10 વાગી ગયા છે, માત્ર 10 મિનિટ થઈ ગઈ છે, ચાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે વાડીએ જઈને મસ્ત મજાની ચાની ચુસ્કી લઈ લઈ અને પીવી હોય તો આવી જાજો મારા વાલા. બપોરના વાગી ગયા છે 2:30 અને આપણે ગઈકાલે આપણું જે ઘઉંમાં પાણી હાલતું હતું ને અડધું પીવાનું હતું અને આજે મને એવું લાગ્યું પાવર આવ્યો ને કે ભાઈ કટોકટી રહે, કદાચ એકાદા 2 કટકા છેલ્લે રહી જાય એટલે ભાઈ છેલ્લે આરતી નાખી હતી કે આરતી રહી જાય, પણ વાંધો ના આવ્યો. હજી 2:30 જ વાગ્યા છે, હજી ટૂંકમાં લાઇટ જવાને 2.5 કલાકની વાર છે, બરાબર. તો આપણે જ્યાં બધું હાઈ ક્લાસનું બધું પી ગયું છે અને આ છેલ્લી આ આરતી છે. આરતી એ જો આખા વાહ સુધી છે એ નહીં, ટૂંકમાં અહીંયા સુધી જ છે, પોણા ભાગ સુધી, બરાબર. જો વાહ સુધી છે ત્યાં સુધી તો એ વાળા ક્યારા બધા પી ગયા છે અને આ છેલ્લે આરતીમાં ચડાવ્યું છે. જો આ રીતનું કંઈક આરતી નાખેલી છે, અહીંથી પાણી આમ આવે, અહીંથી પાછું આમ જાય, પાછું આમ જાવે, ટૂંકમાં ઘુમરા મારતું મારતું હાયલું જાય. આરતીનું કારણ એ કે આ બાજુ તાણો છે ને નાના નાના કટકા હોય ને તો પાણી છે ને ટૂંકમાં તાણ આવી જાય. ઓલાને ટૂંકમાં આપણે 8 દિવસ 9 દિવસ પાણી આપતા હોય ને 9 દિવસ અને એટલું બધું પાણી પીધું ન હોય, ટૂંકમાં આ કેરો છે, બરાબર, અહીંથી તો અહીંયા સુધીનો જ છે, તો એ થોડુંક જ પાણી એને મળ્યું હોય જેથી કરીને આમાં તાણ આવી જતી અને બેમાં મૂકી તો પાણી હીકું હાલે ના હાલે, એટલે એના માટે આપણે આરતી નાખી દીધી કે આમાં પાણીનો અને ધરવું થઈ જાય અને ઉની હારે ટૂંકમાં તાણ બહુ આવે નહીં, એટલા માટે આપણે આરતી નાખી દીધી ને છેલ્લી આરતીમાં પાણી હાલે છે ને કદાચ વધીને પોણી કલાક થાય ને તો આપણે પાણી પી જાય. આવા કૂચાને ભેગા આવતા હોય ને આરતીમાં આપણે ટૂંકમાં ખપારીથી જ આ રીતે અવરી ખપારી કરીને જ આવી રીતે આમ કાઢવા પડે, પારે ચડાવવા પડે. જ આ રીતે મેં આમાં ચડાવી દીધા જોવા પારા ઉપર દેખા આ રીતે, કારણ કે પછી અત્યારે તો વાંધો ના આવે, પછી ઘઉં ઉગી જાય ને ઘઉં મોટા થાય ને પછી શું થાય એમાં કે જે ઘઉં ઉભા હોય ને એની વચારે કૂસો હલવાય એટલે પાણી રોકાય એટલે પારો તૂટે ને એવી બધી શક્યતા રહે. એટલે અટાણે જ છે ને આપણે ઘઉં ના હોય ને અવરી ખપારી મારી અને એને ઢહેડીને આપણે પારે ચડાવતા જઈએ. તો ભાઈ 3:45 વાગ્યા છે, વચારે એક લાઇટનો આંસકો આવી ગયો તો, બરોબર. આરતીમાં પાણી હાલતું હતું ને આંસકો આવ્યો હતો, જો આપણે પી ગયું પાણી કમ્પ્લીટ. આપણા ઘઉં પી ગયા છે, મોટર બંધ કરી દીધી, 10 મિનિટ થઈ ગઈ પણ આ પરવા હજી ડૂક્યો નથી. પાણી થોડુંક વધી ગયું, જો વાહુથી પીજેલું હતું ત્યાં સુધી પાણી પૂગી ગયું છે અને હજી પ્રવાહ છે વાહ સુધી છે, થોડુંક પાણી વધી જાય. જો અહીંથી લગભગ જો આ ખૂણો છે ને ત્યાંથી લગભગ તૂટી જાય એવું દેખાય છે. જો અહીં પૂગી ગયું ઠેબે પાણી અને હજી પ્રવાહ તો છે આગળ ક્યાંય સુધી છે, થોડુંક પાણી વધશે. આપણે અહીંથી તોડીને ઓલા ખેરામાં જવા દેવું જો હે. અને આજના વ્લોગને અહીંયા આરામ દઈએ છીએ, ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 વાગે. ત્યાં સુધી બધાને જય મુરલીધર અને નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરો એટલે બાજુમાં જે બેલ આઇકોન હોય ને એને દબી દેજો એટલે આપણે વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને લાઈક કરતા રહેજો. ફરી પાછા મળશું, ત્યાં સુધી બધાને રાજી રાખે મુરલીધર ભગવાન અને જય માં મોગલ.